ભાવનગર શહેરમાં કાળજુ કંપાવનારી ઘટના બનવા પામી। 4 વર્ષની ફૂલ જેવી બાળકી સાથે એક નરાધમે દુષ્કર્મ આચર્યું। બાળકી સાથે દુષ્કર્મ આચરી નરાધમ ફરાર થઈ ગયો, જ્યારે ઇજાગ્રસ્ત બાળકીને મોડી રાત્રે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી। વર્તેજ પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી નરાધમની ધરપકડની તજવીજ હાથ ધરી। સમાજને શર્મસાર કરતી ઘટનાને લઈ આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી। બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું અને અંતે આ બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાની ફરજ પડી। વર્તેજ પોલીસે આ અંગે ફરિયાદ નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે। બાળકી સાથે દુષ્કર્મ આચરી નરાધમ ફરાર થઈ ગયો, જ્યારે ઇજાગ્રસ્ત બાળકીને મોડી રાત્રે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી। વર્તેજ પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી નરાધમની ધરપકડની તજવીજ હાથ ધરી। સમાજને શર્મસાર કરતી ઘટનાને લઈ આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી। બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું અને અંતે આ બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાની ફરજ પડી। વર્તેજ પોલીસે આ અંગે ફરિયાદ નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે।